હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું મેથીની મૂઠડી, જેને તમે પહેલાંથી બનાવી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તેને ઊંધિયું કે કોઈ પણ શાકમાં એડ કરી શકો છો. ચા સાથે નાસ્તામાં પણ મસ્ત લાગે છે. જ્યારે તમારે ઊંધિયું બનાવવું હોય ત્યારે આ મેથીની મૂઠિયા તૈયાર હોય તો તે ફટાફટ બની જાય છે. તો મેથી અને લોટના પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું મેથીની મૂઠડી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. મેથીની મૂઠડી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ મેથી લીધી છે. એને બરાબર વોશ કરી અને એકદમ બારીક સમારી લેવાની છે. તેની અંદર આપણે 100 ગ્રામ કોથમીર ઉમેરશું. તે પણ બરાબર વોશ કરીને એકદમ બારીક સમારી લેવાની છે. ત્યારબાદ તેની અંદર 2 વાટકી બેસન ઉમેરીશું. ત્યારબાદ અડધી વાટકી આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું. જો આ તમારા પાસે ન હોય તો તમે રવો કે સૂજી પણ એડ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી મીઠું, 5 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ, 5 ચમચી અધકચરો મરીનો પાવડર, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો, પછી 1 ચમચો તેલ ઉમેરીશું, 1 ચમચી ધાણા લઈશું. તેને હાથેથી આ રીતે ક્રશ કરી અને ઉમેરવાના છે આપણે. ત્યારબાદ 1 ચમચી ખાંડ લઈશું. ઓપ્શનલ છે, નાખો તો ટેસ્ટ ફાઇન આવશે. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી 5 ચમચી બેકિંગ સોડા નાખીશું. એના ઉપર 1 લીંબુનો રસ ઉમેરીશું. જો તમારે આવી અવનવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે એને બરાબર મિક્સ કરીશું. હવે એને આપણે હાથેથી મિક્સ કરીશું, જેથી આપને આઈડિયા આવે કેટલું પાણી જોઈશે. મેથી પણ ઓલરેડી પાણી છોડે જ છે, એટલે આપણે બરાબર હાથેથી એને મિક્સ કરી લઈશું. ત્યારબાદ પાણી લઈ અને 1 ચમચી પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. જો આવી રીતે મેં બતાવ્યું છે એ રીતે તમારે કરવાનું છે. જો આ લોટ બાંધવામાં મારે 2 ચમચી પાણીનો યુઝ થયો છે. લોટ મીડિયમ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો. છતાં પણ તમારાથી થોડો ઢીલો થઈ જાય તો તમે તેમાં બેસન ઉમેરી શકો છો. પછી થોડું તેલ લઈ હાથ ગ્રીસ કરી અને લોટને હળવા હાથે મિક્સ કરી લેવાનો છે. બાઇન્ડિંગ થઈ જાય એટલે આ રીતે થોડો હળવા હાથે કૂણવી લેવાનો છે. હવે એમાંથી આપણે આ રીતે શેપ આપી અને મેથીની મૂઠડી તૈયાર કરીશું. આમાં તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો, તમારો મનપસંદ શેપ આપી શકો છો. જો આ રીતે બધી વાળી લેવાની છે. જો તમને આજની મારી રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ એકદમ બરાબર ગરમ થઈ જાય પછી સ્લો ફ્લેમ પર જ આપણે આ મૂઠડી તળવાની છે. આપણે આવી રીતે નાખીશું બધી મૂઠડી. લગભગ 7 થી 8 મૂઠડી આવી ગઈ છે. હવે તમારે 2 થી 3 મિનિટ સુધી એને કંઈ નથી કરવાનું. પછી તમારે ચમચીથી ધીરે ધીરે હલાવવાની છે. ધીમા ગેસે તળશું આપણે, એટલે અંદરથી એકદમ ચડી જશે.
જો આ રીતે પર આવી જાય એટલે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. એને પલટાવી અને તળવાના છે. એકદમ શાંતિથી કરજો. આ ધીમે ધીમે કરશો થઈ જશે ઇઝીલી. બસ જો બધા મુઠિયા સરસ થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન સુધી તળવાના છે આપણે. જો આપણા તળાઈ ગયા છે મુઠિયા. જો તમને નજીકથી દેખાડો કેવા લાગે છે. જો બધા મુઠિયા આપણા તળાઈ ગયા છે પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. થઈ ગયા તૈયાર. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.